પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી છે। પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી લોકો આકરી ગરમીમાં સેકાઈ રહ્યા હતા અને મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે મેઘો હાથ તાળી આપી રહ્યો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદના કારણે પાટણ શહેરમાં આનંદ સરોવર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આસપાસની 10થી વધુ સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ માર્ગ પરથી પસાર થતા લોકોને પણ પોતાના વાહનો મૂકીને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। જોકે 2 દિવસથી વરસાદ ખાબકતા પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી થતી જોવા મળી રહી છે। જોકે પાટણ જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહેન્દ્રસિંહ બાલુભાઈ જાડેજા, માજી તાલુકા પંચાયત સદસ્ય। અહીંયા કને આ ગામમાં પાણી ભરાણું એનામાં તમે ક્યાંય રજૂઆત કરી વારંવાર? 2017ની વાતની પ્રગતિ સેતુ કાર્યક્રમમાં, સેવા સેતુ કાર્યક્રમમાં કોઈ પણ એવો નથી। મુખ્યમંત્રી સુધીને નેશનલ હાઈવે હતા એના તહેવારોને બધા રજૂઆત કરવા છતાં બાજુમાં 500 મીટર ભાદર નદી છે, ગટર લાઈન ઊંડી કરીને એમાં નાખી દે તો કાયમી પ્રશ્નનો હલ થઈ જાય। એટલે ગામમાં ગમે ત્યારે માથે તલાવ ઉપર આગળ કેનાલ, ત્યારે પરિસ્થિતિ સર્જાય ત્યારે રાજકોટવાળું થાય। રાજકોટમાં પછી તંત્ર જાય ગયું, પછી આમ છું કે ફલાણું છું જીવું છું ત્યારે બનાવ બની જાય। ત્યારે એનાથી જો પહેલાં જો આ તંત્ર જાગે અને આ ગટર લાઈન જો ઊંડી કરીને ભાદર નદી ઊંડી છે 500 મીટર ઊંડી કરીને નાખી દે 5 ફૂટની ગટર, તો ક્યારે છોકરાઓને પાણીનો પ્રશ્ન જશે નહીં। મહેન્દ્રસિંહ બાલુ, પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।